કેશોદ આહિર યુવા મંચ દ્વારા 10મા સમૂહ લગ્નોત્સવનું તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। યુવા મંચ દ્વારા 49 દીકરા દીકરીઓના તારીખ 3 માર્ચના રવિવારના લગ્ન યોજવાના હોય ભૂદેવની હાજરી વચ્ચે લગ્ન લખવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। તેમજ બંને પક્ષે વર કન્યા સહિતના જાનૈયા માનવીયાઓ સમૂહ લગ્નના દિવસે સુચારુ વ્યવસ્થા જળવાય સમયસર સમૂહ લગ્નમાં પધારવા સહભાગી થવા જરૂરી સૂચનો આપવામાં આવી હતી। તારીખ 3 માર્ચના સમૂહ લગ્ન યોજવાના હોય જુદા જુદા વિભાગના દાતાઓ સ્વેચ્છાએ આગળ આવવા પ્રભુતામાં પગલાં માંડનાર 49 કન્યાઓને કરિયાવર આપવામાં આવશે। કન્યાઓને સરકાર તરફથી મળતી 7 ફેરા સહાય કુંવરબાઈ મામેરાના ફોર્મ સહિતની કાર્યવાહી ઝડપથી આગળ વધારવા કાર્યકરો કામે લાગ્યા છે, જેથી લગ્ન નોંધણી 7 ફેરા સહાય કુંવરબાઈનું મામેરું સહિતની ફોર્મ ભરવાની સહિતની કામગીરી લગ્ન મંડપમાં જ પૂર્ણ કરી દેવાશે, જેને લઈ નવ દંપતીને લગ્ન બાદ લગ્ન નોંધણી અને દીકરીને મળવાપાત્ર યોજનાની સહાયની કામગીરી માટે સરકારી કચેરીઓમાં દોડાદોડી કરવા રાહત મળશે। સમૂહ લગ્નમાં ભોજનના દાતા તરીકે જૂનાગઢ જિલ્લાના નિલેશ ગરેણિયાનો આર્થિક સહયોગ પ્રાપ્ત થતા જાનૈયા માનૈયા મહેમાનો કાર્યકરો સહિત 10,000 કરતા વધુ લોકો સમૂહ ભોજનમાં જોડાશે। આ કાર્યક્રમ સફળ બનાવવા શહેર અને ગ્રામ્ય પંથકના 500 કાર્યકરો ખડે પગે રહેશે। હું રાજુભાઈ ભેડા, પ્રમુખ શ્રી આહિર યુવા મંચ કેશોદ। આજે 49 નવ દંપતીઓના સમૂહ લગ્નના લગ્ન લખવાની વિધિ આજે આહિર યુવા મંચ સંચાલિત આહિર સમાજ પૂર્ણ કરી છે। આવી જ રીતે રવિવાર તારીખ 3ના રોજ સમૂહ લગ્નની ફૂલ તૈયારીનો આખરી ઓપ છે અને 3 તારીખે સમૂહ લગ્નમાં 49 નવ દંપતીઓ જોડાવાના છે અને હજારોની સંખ્યામાં આહિર સમાજ સાથે ભોજન લેશે। અને વર્ષોથી 89-90થી કેશોદ આહિર સમાજ સમૂહ લગ્ન કરે છે અને રોજ રોજ એમાં વધારો થતો જાય છે। આજથી વર્ષો પહેલાં 32 સમૂહ લગ્ન કરેલા, આ વખતે પણ અમે 49 નવ દંપતીઓના સમૂહ લગ્ન એક સાથે સમાજ મળીને કરીએ છીએ।